નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, તમે તુલસીમાં દરરોજ જળ અર્પણ કરો છો, તેથી આ કામ ક્યારેય ન કરો, નહીં તો લાભની જગ્યાએ ભારે નુકસાન થઈ શકે છે। તુલસીને પવિત્ર માનવામાં આવે છે, એવું આપણા પ્રાચીન ગ્રંથોમાં પણ કહ્યું છે। એવું માનવામાં આવે છે કે તેમાં દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો વાસ છે। એટલા માટે તુલસીને જળ ચઢાવતી વખતે એક ખાસ નિયમનું પાલન કરવામાં આવે છે। આ દિવસે તુલસીમાં પાણી આપવામાં આવતું નથી। તુલસીને પાણી આપવાના ખાસ નિયમો છે। તુલસીને સવારે જળ અર્પણ કરવું શુભ માનવામાં આવે છે, તેથી જ મોટા ભાગના લોકો દરરોજ સવારે તેમાં પાણી આપે છે। ધાર્મિક માન્યતા છે કે દરરોજ સવારે સ્નાન કર્યા પછી તુલસીને જળ ચઢાવવાથી જીવનની દુર્ભાગ્ય દૂર થઈ જાય છે। તેની સાથે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા બની રહે છે। એવું કહેવાય છે કે જે લોકો ઘરમાં તુલસીનો છોડ રાખે છે તેમને દેવી લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત થાય છે। તુલસીને જળ અર્પણ કરવા માટે કેટલાક વિશેષ નિયમો આપવામાં આવ્યા છે। એવું કહેવાય છે કે જો તુલસી સંબંધિત નિયમોનું પાલન ન કરવામાં આવે તો તે ખૂબ જ અશુભ પરિણામ આપી શકે છે। આવો જાણીએ તુલસીને જળ ચઢાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ। ધાર્મિક માન્યતા અનુસાર એકાદશીના દિવસે તુલસીમાં ક્યારે પાણી આપવામાં આવતું નથી। એવી માન્યતા છે કે આ દિવસે તુલસીને જળ ચઢાવવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે, જેના કારણે જીવનમાં દરેક પ્રકારની આર્થિક સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે કે આ દિવસે તુલસી માતા ભગવાન વિષ્ણુ માટે નિર્જળ ઉપવાસ રાખે છે। તુલસીને જળ ચઢાવવા માટે વિશેષ નિયમો આપવામાં આવ્યા છે, જે મુજબ તુલસી માતાને જળ ચઢાવતી વખતે ટાંકા વગરનું કપડું પહેરવું જોઈએ। માન્યતા અનુસાર રવિવારે તુલસીમાં જળ ચઢાવવામાં આવતું નથી, કારણ કે એવું માનવામાં આવે છે કે આ દિવસે તુલસી માતા આરામ કરે છે। તુલસીને પાણી આપવાનો સૌથી યોગ્ય અને શ્રેષ્ઠ સમય સૂર્યોદયનો છે। તે સમયે તુલસીમાં પાણી આપવાથી વિશેષ લાભ થાય છે। તુલસીમાં વધારે પાણી આપવામાં આવતું નથી, કારણ કે તુલસી વધારે પાણીના કારણે સુકાઈ શકે છે। એવું કહેવાય છે કે ઘરમાં સુકાઈ ગયેલ તુલસીને રાખવા સારા નથી। ધાર્મિક માન્યતાઓ અને વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીને ક્યારે દક્ષિણ દિશામાં ન રાખવી જોઈએ। તે દિશામાં તુલસી રાખવાથી નકારાત્મક ઉર્જા વધવા લાગે છે, તેમજ આ દિશામાં તુલસી રાખવાથી નુકસાન થઈ શકે છે। આ વાતોનું રાખો ખાસ ધ્યાન। કહેવાય છે કે ઘરની છત પર તુલસીનો છોડ ન હોવો જોઈએ, કારણ કે તેનાથી ઘરમાં ખરાબ સ્થિતિ સર્જાઈ શકે છે। આ સિવાય તુલસી સાથે કાંટાવાળો છોડ ન લગાવવો જોઈએ। વાસ્તવમાં તેને અશુભ માનવામાં આવે છે। મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરી આપણી ચેનલને સબસ્ક્રાઇબની સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરજો। આભાર।